કાકીની પ્રાથમિક અહીંયા હું વિદાય જાણે બે ત્રણ શબ્દો કહેવા માંગુ છું. તમે શાંતિથી સૌ સાંભળો. હું અહીં મને ખૂબ જ મજા આવી. ત્યાર પછી છઠ્ઠામાં શું સર જગદીશભાઈ છે. હું શ્રી કાકીની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું. આજે મારી વિદાય છે તે માટે હું બે ત્રણ શબ્દ કહેવા માંગુ છું, તો તમે ધ્યાનથી સાંભળો તેવી મારી નમ્ર વિનંતી. હું 1 થી 5 ધોરણ શ્રી મેપરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો. ત્યાર પછી 6 થી 8 ધોરણ શ્રી કાકડી પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો. છઠ્ઠા ધોરણમાં હું જ્યારે અહીં આવી ત્યારે મને કશું ખબર પડતી ન હતી. આ 3 સેમનું નામ શું છે એવી પણ ખબર ન હતી. જ્યારે તે પીડીએફ લેવા આવતા ત્યારે તે અમે તેને કહેતા તમારું નામ શું છે, તમે કયા પુસ્તકો ભણાવો છો, તે બધું કહેતા હતા. છઠ્ઠા ધોરણમાં જાન્યુઆરી આવતી ત્યારે મિલન સર અમને ડાન્સની પ્રેક્ટિસ કરાવતા હતા. અશ્વિન સર આમાં હિન્દી, સામાજિક અને સંસ્કૃત લેતા હતા. જ્યારે તેમનો પીરિયડ આવતો ત્યારે તે મસ્તી અને પાઠ્યપુસ્તકમાં જે આવે તે શીખવાડતા હતા. જે પેપરમાં પૂછવાનું હોય તે પણ કહેતા હતા. 7મા ધોરણમાં અમારા વર્ગ કહેતા હતા કે મિલન સર તમે રમાડવા જાઓ. તે રમાડવા જતા ત્યારે મિલન સર પણ સાથે રમતા હતા. અમે ખૂબ જ મસ્તી કરી. આજે અમારી વિદાય છે તે માટે ખૂબ જ દુઃખી છું. હું 6 થી 8 ધોરણ શ્રી અંજલિ શાળામાં ભણી છું અને મને ખૂબ જ